સુરતની સદવિચાર હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતા વિવાદ સર્જાયો। તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા રોષ પ્રદર્શિત કરવામાં આવ્યો છે। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। जुड़वा બાળકોને જન્મ આપ્યા બાદ મહિલાનું મોત થયું હતું। 3 દિવસ પૂર્વ સદવિચાર હોસ્પિટલ કે જે પુણાગામ ખાતે આવેલી છે ત્યાં એક સગર્ભા બેન નિકિતા ગોસ્વામી કે જે 8મા મહિને તેને સીઝર કરી 2 બાળકોને જન્મ આપ્યો છે કાચની પેટીમાં છે અને ડોક્ટરની બેદરકારીના કારણે નિકિતા ગોસ્વામીનું જે મૃત્યુ થયું છે એના અનુસંધાને કલેક્ટર મહોદય શ્રી સુરતને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે અમારા સમાજની આ દીકરી સાથે આ ઘટના ઘટી છે એ ઘટના બીજા અન્ય સમાજ કોઈ સાથે ન બને એ માટે એક એસઆઈટી કમિટીનું ગઠન થાય અને યોગ્ય કાયદેસરની ડોક્ટરો ઉપર કાર્યવાહી કરી અને એક દાખલો બેસાડવામાં આવે। ગામ નિમિત્તે ડોક્ટરનું નામ છે વીણાબેન વર્મા। એમણે એટલી બેદરકારી છે કે મારી બેનનું મૃત્યુ થાય છે અને મૃત્યુ પછી અમને 2.5 કલાકે જાણ કરવામાં આવે છે કે તમારી બેનનું મૃત્યુ થઈ ગયું છે અને મૃત્યુ પછી મૃતકના અંગૂઠા લેવામાં આવે છે। કોઈ પણ પરમિશન ફેમિલીની કોઈ પર્સનની પરમિશન વગર એના અંગૂઠા લેવામાં આવે છે। આટલી બેદરકારી મતલબ ડોક્ટરને તો એક ભગવાનનું રૂપ કહેવામાં આવે છે, તો આટલી બેદરકારી કેમ કરી શકે ડોક્ટર? બસ આ જ નિમિત્તે અમારે ન્યાય જોઈએ છે।